અત્યારે ચોમાસામાં સૌથી અઘરું કામ કયું ખબર? આ જય શ્રી રામ, સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. બ્લોગની શરૂઆત થાય છે સવારના 8:45થી. લીલા કાકા ચાલ્યા દુકાને. ભાગજો જ કેટલા ભાગો 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 દોડા. જાઓ. લીલા કાકા દુકાને જાય છે. મેં મિત્તુની રાહ જોઉં છું. તો મિત્તુ પણ છે ને મંદિરે ગઈ છે પૂજા કરવા માટે. તો એનો ટાઈમ થવા આવ્યો છે. આમ તો 10 વાગે આવે, 9:45, પણ તોય આવશે. પછી થોડું ખવડાવું એને. દૂધ તો ખાતી નહીં. હવે ખીર બનાવી આપું સાબુદાણાની, ખાઈ તો. કેમ કે આખો દિવસ 6 વાગે આવે ઘરે. 6, 6:30 થઈ ગયો ત્યાં સુધી. તો ચાલો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો છેલ્લે સુધી. બધા છોકરા જઈને તો પછી રમતા આવે, બહુ મોડું કરે. છેલ્લે મારે અજયને ફોન કરવો પડે કે એને મૂકવા આવતું. કેમ કે અજયના ઘર બાજુ છે, જંગલ વિસ્તારમાં. તો અત્યારે હું આવી હતી મિત્તુને બૂમ પાડવા, પણ અહીંથી બહુ દૂર છે એવું કે. તો અજયની મમ્મીને મેં ફોન કર્યો છે કે બૂમ પાડો, આવે. આવતી જ નહીં. 9:30 થઈ ગયા. હવે ખાલી 10 મિનિટમાં એ આવે ને, તો કાકા આવીને જતા રહેશે. ને કાકાને મેં ગઈકાલે ના પાડી હતી, અને પાછો મેં ફોન કર્યો કે આવો. તો અહીંયા છે ને જીતલી દાદીએ વાલપાપડી રોપી છે, અને આવી છું તો અમારી તુવેર જોઈ ને પછી જવું. તો લાઈન થોડી આડી અવળી થઈ ગઈ છે, દેખો. લીલા કાકા કોદાળીથી ખેંચતા હતા ને એટલા માટે. તો મસ્ત બધી તુવેર ઉગી ગઈ છે, દેખો. તો સરસ એવું વાતાવરણ છે. ફોન આવ્યો કે આવે છે, બૂમ પાડી છે એવું. તો અહીંયા જ ઊભી રહું. મેં છે ને બિયા રોપ્યા હતા સરગવાના, પણ ક્યાં રોપ્યા હતા એ જ મને યાદ નહીં. એ ભાગ્ય જ ઉગે, પણ ઉગી જતા તો સારું. તો મમ્મી અહીંયા દેખો ડાળકી લાઈન રોપી છે સરગવાની. મને જ યાદ નહીં કે મેં કંઈ રોપ્યા હતા બિયા. પણ એ હું દર વર્ષે રોપું, પણ એક પણ વાર ઉગ્યા નહીં. હવે ડાળકી રોપી છે મમ્મી. એ કેટલાકમાં બી રોપ્યું હતું, પણ યસ દેખો. બતાવું તમને, ઉભા રહો. મમ્મીને બતાવવું પડશે કે મમ્મી એક સરગવો ઉગ્યો છે. એટલે અહીંયા છે ને ફરતે કંઈ રોપી દઈએ લાકડા, એટલે કૂતરાને એવું તેવું આવે ને તો તોડી ના નાખે. મસ્ત. એટલે મેં છે ને બધા જોઈ આવું. પણ મને અહીંયા યાદ હતું કે રોપ્યું છે. હવે આ બાજુ યાદ નહીં કે મેં કઅહીંયા બિયા નાખ્યા હતા. યસ યસ યસ. શોધું મેં. કેમ કે જંગલ થોડું વધી ગયું ને. આ બીજ પણ છે, દેખો દેખો. બીજો સરગવો પણ છે, આ દેખો. આવી રે. મેં છે ને 2 બિયા ડાયટા હતા, એટલે છે ને એક ના ઉગે તો બીજું તો ઉગશે, પણ 2 ઉગી ગયા છે. અને મચ્છર આવી ગયા છે. તો આ 2 ઉગ્યા ને એટલે બીજા પણ ઉગ્યા જ હશે. હા જો આ રહ્યો. યસ. હવે મેં સરગવાની વાડી બનાવીશ. મારી વાડી બનશે સરગવાની. તો 4 તો જોઈ લીધા. છેક સુધી ફરી જાઓ, મીઠું આવે ત્યાં સુધી. સાઈડમાં જોઈને ચાલું ને તો પછી જો કેટલું બધું જંગલ થઈ ગયું છે. હવે આટલા ઉગ્યા છે ને એટલે મારા માટે કાફી છે. અને બીજા પણ ઉગ્યા જ હશે, પણ થોડું આમ દેખો કેવું જંગલ થઈ ગયું છે. એટલે તો મારી આવી ગઈ છે. જો
વેલ શોધી આવી છે. સારું તું જા, થોડી ઉતાવળ છે. ચાલ ચાલ ચાલ, હમણાં ગાડી આવી જશે. ફટફટ ફટફટ. તો આસ્તાને જવું છે. આસ્તાન છે ને પતાવી દીધી હતી એટલે મિત્તુને એમ ભાગી ગયા હતા. આજે કાકા કઈ જતા હશે પાણી ભરીને? અહીં ગામમાં ખૂટી ગયું. ચાલ ચાલ બેટા ચાલ, હાથ પગ ધોતી આવજા. નાવાનું તો નાવીને ગઈ હતી. જા દોડ. એ પાછળ મૂકી દેજે વાળામાં. હા, અહીં ગામમાં ખૂટી ગયું પાણી. હે જો ને બધા નંદીએ લેવા ગયા હતા એવું કે મને. તો ચોમાસામાં સૌથી અઘરું કામ કયું ખબર? આવ્યું બળે જ ના. એકવાર બળીને પાછું હલવાઈ જશે. તો હમણાં સૂકા લાકડા મૂક્યા છે ને, ઉનાળામાં સાચવીને તે પણ બળતા નહીં. તો ચાલો, શાક મેં વઘારી દીધું છે. આવે છે ને મિત્તુ વેલ લાવી હતી એ રોપી દઉં મેં. દેખો તો આ વેલના ફૂલ પણ મસ્ત આવે છે. એકદમ ચટાકેદાર રેડ કલરના આવે, સરસ દેખાય છે. તો મારા પિયર પહેલાં હતી આ વેલ. શાક બને તેટલી વાર હવે આયરું કામ કરી દો. કે વીંટાળીને આવી દેખો ને, આખી વેલ છે લાંબી, એટલે લાકડામાં વીંટવીને આવી છે. તમે છે ને એને અહીંયા ગાડી રોપું એટલે પછી આ બાજુ ચડાવીશ. ચાલો પહેલાં રોપી દઈએ. તો ચાલો, વેલ મેં રોપી દીધી. જ્યાં તમને બતાવીને ત્યાં નથી રોપી. મેં છે ને આ બાજુ ગેટ બાજુ રોપી. તમને બતાવું. દેખો અહીંયા રોપી છે. તો 2-3 અહીંયા રોપી છે અને બીજી આ બાજુ રોપી જે મોટી હતી. અહીંયા ગાડી છો. અહીંયા જીવે ને તો મારે ગેટ પર મસ્ત બનાવવાનું છે. તો મારે છે ને મધુમાલતી લાવવાની છે સ્પેશિયલ ગેટ પર ચડાવવા માટે. પણ જવું તો કહેતા આખું ચોમાસું નીકળી જવાનું છે એવું લાગે. તો આજે રજા છે તો આજે મને આળસ આવે. મારી દેવતા બધી ઓલવાઈ ગઈ. દેખો તો દેખો, થોડી વાર રોપવા ગઈ ને એમાં તો ઓલવાઈ ગઈ. તો ચોમાસામાં આવું જ થાય. આ બહુ અઘરું કામ છે, પણ શાંતિથી બહાર બેસીને રંધાઈ પણ છે એમ. ચાલો હવે કાબર બેન આવી છે ચણા ખાવા. તો ચાલો હવે સીધા આપણે મળીશું જમવાનું બનાવીને જ, કેમ કે થાકી જવાય છે. અને આ મારું સ્ટેન્ડ આસ્તાએ નવરું કરી નાખ્યું છે બધું તોડીને. જુઓ દેખો 12 વાગી ગયા છે. જમવાનું મારું બન્યું. અત્યારે જ રોટલા બનાવીને હું આવી અને ઝાડુને જોઉં, સાથે જમી લઈએ. તો હવે છેલ્લું કામ મારે વાસણ ધોવાનું છે. આસ્તા લિપસ્ટિક માંગીને ગઈ. ગંદી ના થતી. આ પૂરીની મમ્મી માંગે એમ કરીને માંગીને ગઈ છે. બપોર થઈ ગઈ છે અને પાણીપુરીવાળા કાકા આવ્યા છે. તો આજે મને ખબર જ ના પડતી. જો પીકા મને બોલાવીને ના કહેતી તો, કેમ કે હું અંદર આરામ કરતી હતી. ચાલ આજે દિલા કાકા ખવડાવશે. આ કે
ઓ પીકા આજે દિલા કાકા ખવડાવશે. ચાલ ચાલ અમને ખવડાવી જ પડશે. રાકેશ ના જાય ના ભાઈ તે દિવસે તમે ખવડાવી હતી તે બાજુ વાગેલું સ્પીકર. ચૂરમો ખાલી તું પાણીપુરી સુકાલ દાદા પાણીપુરી પાણીપુરી ખાઈ લીધી. સ્પાઈસી ચૂરમો બનાવવા કીધો છે હવે આસ્તા માટે. તો આસ્તા કિરણભાઈના ઘરે ઊંઘી ગઈ. કાર્ટૂન જોવા આપ્યું હશે એટલે ઊંઘી ગઈ. બેસતી જ આવે શું કરવાનું. ઊંઘી નહીં. ચાલજે મિત્તુ તું નહીં ખાધી. એ તારી બેન આવે જ પાછળ જો દીદી દીદી કરતી કરતી આવે. કેટલી 10 રૂપિયા. એક જબલામાં પેક કરી આપજો. અચ્છા ના પાણીપુરી ખાવી હોય તો 20 રૂપિયાની પાણીપુરી ખાધી. 10 રૂપિયાનો ચૂરમો બનાવડાયો 10 નો નાસ્તા માટે. પણ નાસ્તા સુઈ ગઈ છે એ મોડી જ જાગશે તેમ છતાં મેં બનાવડાયો. ને જાડું ફોન કરીને પૂછ્યું તો ભૂખ નહીં એવું કહે છે એટલે ના આવ્યા હોય. બાકી એમને ખાવાની ઈચ્છા હોય ને તો તરત આવી જાય. હા કેવું કર્યું બધું તો ચોંટાડી દીધું પાછી જોડે. ના હે કોણ આપે? મેં આપું પણ તે ઊભો નહીં રહ્યો ને. વ્યાજ કરીને આપજે એવું કહી દે. વ્યાજ કરીને વ્યાજ સાથે દૂધ લાવ્યા ને તો મને 60 રૂપિયા આપજો એવું કહેતા. બોલું કાકા એ જવાના ક્યાં જવાના? બયા જવાના. જોઈને આયા કાલના એટલે ગયા અને લાયા ને દૂધ એના હિસાબ ના આવ્યું છે. કઈ તાપલી આવી લાવ સાચા કરવા બજાર ખાવા જ માંગ્યું. ચાલુ માં શ્રીકાંત તારાથી હમણાં નાખ્યો શ્રીકાંત લો હમણાં તારાથી ના ખવાય. 7 વાગે અમને મારી મારીને એને ખવડાવતી હતી. હવે ખબર પડી ભગવાન દિવસ લાવે. ખબર એમ જ મમ્મીને તું હેરાન કરતી હતી ખાવાનું નથી ખાતી. હવે ભૂખ લાગે ને પેટમાં